આજની મારી વાર્તાને પૂરી સાંભળવાની દરેકમાં હિંમત નથી. મારી ઈચ્છા છે કે દરેક ગુજરાતી પણ આ મારી હકીકત સાંભળે. હું કોલકાતા કેસમાંની એક ટ્રેની ડૉક્ટર છું અને આજે હું તમને મારી આખી જિંદગીની કહાની ટૂંકમાં કહી રહી છું. હું મારા માતા પિતાની એકમાત્ર લાડકી દીકરી છું, જેનું સ્વપ્ન એક મહાન ડૉક્ટર બનીને મારા માતા પિતાનું ગૌરવ લાવવાનું હતું અને તેમના સપના પૂરા કરવાનું હતું. આજે તમે મને કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર તરીકે જાણો છો. કેટલાક લોકો મને મયુરી કહીને બોલાવે છે, તો કેટલાક મને નિર્ભયા કે દામિની કહે છે. આજે દેશભરના દરેક ઘરમાં મારું નામ લેવામાં આવી રહ્યું છે, પરંતુ મારું સાચું નામ ડૉક્ટર મોમિતા છે. બધાને પ્રેમ બતાવ્યો છે. મેં મારા પરિવારને સમર્થન આપ્યું છે. તે જોઈને ખૂબ સારું લાગે છે. તેથી જ હું તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છું. હું પશ્ચિમ બંગાળમાં રહેતી એક છોકરી છું. મારો જન્મ 1993માં થયો હતો. એક સંતાન હોવાથી માતા પિતાની ખૂબ જ વહાલી હતી. નાનપણથી જ મેં મારા માતા પિતાને સખત મહેનત કરતા જોયા હતા. એકવાર મેં મારા માતા પિતાની સમક્ષ ડૉક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તેથી અમે મધ્યમવર્ગીય પરિવાર હોવા છતાં મારી આ ઈચ્છા સાંભળીને માતા પિતા ખૂબ જ ખુશ થયા. તેણે મને કહ્યું, તારે ઘણું ભણવું જોઈએ અને મહાન ડૉક્ટર બનવું જોઈએ. તું ખૂબ જ હોશિયાર દીકરી છે મારી, એમ કહીને મારા હાથ પર પ્રેમથી હાથ ફેરવ્યો. ત્યારથી માતા પિતાએ તેમની મહેનતની કમાણીથી મારા શિક્ષણ માટે પૈસા બચાવ્યા. વારંવાર મારા પિતાને કહેતા કે તેઓ ગરીબ હોવાને કારણે દીકરીને ડૉક્ટર બનાવી શકશે નહીં. આ બાબતોએ મને ઘણું નુકસાન પહોંચાડ્યું, પરંતુ સખત અભ્યાસ ચાલુ રાખ્યો અને બધાને ખોટા સાબિત કર્યા. આખરે મારી મહેનત રંગ લાવી. સરકારી કોલેજમાં એડમિશન મળ્યું. દિવસ રાત નીટ પરીક્ષાની તૈયારી કરી, કારણ કે મારે સરકારી કોલેજમાં એડમિશન લેવું હતું, જેથી મારો શિક્ષણ ખર્ચ ઓછો થઈ શકે. હું એક મહાન ડૉક્ટર બનવા માંગતી હતી. માતા પિતા તમામ સુવિધાઓ પૂરી પાડતા હતા. ગરીબ લોકોના ઘરમાં પૈસા ન હોવાના કારણે ખરાબ હાલત થાય છે. હું તેમની સેવા કરવા અને તેમના નામની મહિમા લાવવા માંગતી હતી. મારી ઈચ્છા પૂર્ણ થઈ. મને નીટ પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મળ્યા. તેના આધારે કોલકાતાના આરજીકરમાં એડમિશન મેળવ્યું. મેં મેડિકલ કોલેજમાં MBBS પ્રવેશ મેળવ્યો. મારી બધી મહેનત સફળ થઈ અને મારા માતા પિતા ખૂબ ખુશ હતા. ધીમે ધીમે મારો અભ્યાસ પૂરો કર્યો, પરંતુ હું સારા ડૉક્ટર બનવા અને લોકોની સારી સેવા કરવા માંગતી હતી. તેથી મેં PhD કરવાનું નક્કી કર્યું. કોલેજમાં PhDનો અભ્યાસ શરૂ કર્યો. મેં સઘન અભ્યાસ કર્યો અને છાતીની દવાના ક્ષેત્રમાં મારું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું. હું અને મારા માતા પિતા ખૂબ જ ખુશ હતા, કારણ કે હવે PhD પૂર્ણ કર્યા પછી હું એક પ્રતિષ્ઠિત ડૉક્ટર બનવાની હતી. લોકોની સેવા કરવા જઈ રહી હતી. મારા માતા પિતા મારા શિક્ષણ માટે લીધેલી લોન ચૂકવવાની હતી. હવે હું મારા માતા પિતાને સુખી જીવન આપવા માંગતી હતી. અમે જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવ્યા, હું ક્યારેય ભૂલી શકી નથી. મને યાદ છે કે માતા પિતા પોતે ભૂખ્યા રહેશે, પરંતુ મારા માટે કૂચ તૈયાર થઈ જશે, સૂઈ શકશે. હું તેમને પૈસા કમાવા, બચાવવા પણ શીખી. એવું ઘણી વસ્તુઓ હતી જે મને ગમતી હતી, પરંતુ મેં ક્યારેય માંગી નથી. તેથી જ માતા પિતા હંમેશા કહેતા, તું બહુ હોશિયાર બની ગઈ છે. મારી સાથે તેના પુત્ર જેવો વ્યવહાર કર્યો. હવે અભ્યાસની સાથે હોસ્પિટલમાં ટ્રેની ડૉક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 2024નું વર્ષ શરૂ થઈ ગયું. મને ગણપતિ અને દુર્ગા પૂજા ખૂબ પસંદ હતી. હવે હું પણ ડૉક્ટર બની ગઈ હતી. તેથી મેં મારા માતા પિતાને કહ્યું, આ વર્ષે ગણપતિ અને દુર્ગા પૂજા ધામધૂમથી ઉજવીશું. અમારી પાસે ઘણા પૈસા છે. તમારી દીકરી નામાંકિત ડૉક્ટર બનવાની છે. મારી આ વસ્તુઓ સાંભળીને માતા પિતા ખૂબ ખુશ થયા. તેમણે કહ્યું, આ વર્ષે અમે દુર્ગા પૂજા ચોક્કસપણે ઉજવીશું. હવે મારા માતા પિતા મારા લગ્ન વિશે વિચારવા લાગ્યા. પછી મેં મારા પિતાને સ્પષ્ટ કહ્યું કે મારે લગ્નની ચિંતા ન કરો. લગ્ન માટે આટલા પૈસા લાવશો ક્યાંથી? એમની ચિંતા તમે મારા પર છોડી દો. હવે હું એક મહાન ડૉક્ટર બનવા જઈ રહ્યો છું. મારી ચિંતા ન કરશો. અમારા સારા દિવસો આવી રહ્યા છે અને જ્યારે મને યોગ્ય જીવન મળશે, ત્યારે મને સાચો જીવનસાથી મળશે, ત્યારે જ હું લગ્ન કરીશ. હું આવું કહું ત્યારે મારા પિતાની આંખોમાં હંમેશા આનંદના આંસુ હતા. તેમને ખુશ જોઈને મારું મન પણ આનંદથી ભરાઈ જતું.
નાનપણથી જ મેં મારી માતાને હંમેશા પૈસા બચાવતા જોયા છે, પરંતુ મારા માટે તે ક્યારેય ખર્ચ કરવામાં ડરતી નથી. પસંદ નાપસંદ સારી રીતે જાણતી. તેણે મને ઉછેરવા માટે ઘણા બલિદાન આપ્યા હતા. તેની ઈચ્છાઓ દબાવી દીધી હતી. તેથી હવે તેમના માટે કંઈક કરવાનો મારો વારો હતો. તેથી જ મેં મારા પ્રથમ પગારમાંથી મારી માતા માટે બનાવેલી સોનાની બંગડી ખરીદી. બંગડીઓ જોઈને ખૂબ ખુશ થઈ અને તેણે ખુશીથી મને ગળે લગાડી. બધું બરાબર ચાલી રહ્યું હતું. છેલ્લા 6 મહિનાથી મને નાઇટ શિફ્ટ પણ મળવા લાગી હતી. ક્યારેક અઠવાડિયામાં એકવાર નાઇટ ડ્યુટી થતી તો અઠવાડિયામાં 24 થી 36 કલાક કામ કરવું પડતું. આનું કારણ હું તમને ઘટનામાં જણાવીશ. મેં સપનામાં પણ કલ્પના ન કરી હતી. ઓગસ્ટ 2024નો મહિનો મારા માટે આટલો ઘાતક સાબિત થશે. મારા પિતા દરજીનું કામ કરે છે. તે 63 વર્ષના છે, પરંતુ હજી સુધી કામ છોડ્યું નથી. એકવાર તો તે દવા લેવાનું ભૂલી જાય છે. મારે હંમેશા તેમને સમયસર દવાઓ લેવાનું કહેવું પડે છે. હસતા હસતા કહે છે, હા દીકરી, હું કરું છું. માતા પણ હંમેશા કહે છે, તું અમારી દીકરી નથી, તું તો મારો દીકરો છે. ગમે તેમ કરીને હું ખૂબ જ મીઠી હતી. મારા નામમાં જ પ્રેમ છુપાયેલો હતો. જ્યારે હું કોલેજમાં જતી કે ડ્યુટી પર જતી, ત્યારે ઘણીવાર મને કેટલીક ગેરરીતિઓ વિશે સાંભળવા મળતું. અમારા સિનિયર ડૉક્ટર પણ ક્યારેક તેઓ બબડાટ કરતો હતો, પણ હું હંમેશા મારી જાતને આ બધી બાબતોથી દૂર રાખતી હતી. પરંતુ જ્યારે કોઈની સાથે અન્યાય થતો કે દર્દી પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવતા, ત્યારે મને ખૂબ ખરાબ લાગતું અને હું અવાજ ઉઠાવતી. અમારા પ્રિન્સિપલ સંદીપ ઘોષ હંમેશા આ બાબતે મારી સાથે ગુસ્સા કરતા હતા. અમે બધા તેમનાથી ડરતા હતા કારણ કે તેઓ પ્રિન્સિપલ હતા. પરંતુ મેં તેમના વિશે ઘણું સાંભળ્યું હતું અને તેમણે હોસ્પિટલમાં શું કર્યું હતું. મેં ક્યારેય મારો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો નથી, કારણ કે હું આ મોટા લોકો સાથે મુશ્કેલીમાં પડવા માંગતી ન હતી. પરંતુ હોસ્પિટલમાં દવાઓના કાળાબજારનો મામલો સામે આવ્યો ત્યારે હું શાંત નહીં રહી શકી. મેં બોલવાનું શરૂ કર્યું. મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વધારાનું કામ કરાવવામાં આવ્યું. મારા કામના કલાકો પણ વધારવામાં આવ્યા. પરંતુ તેમ છતાં મેં મારું કામ ઈમાનદારીથી કર્યું. ક્યારેક હું આ બધી વાતો મારા પપ્પાને કહેતો, પણ તેઓ મને કહેતા, દીકરી, આ બધી બાબતોમાં ન પડ. અમે ગરીબ લોકો છીએ. આ મોટા લોકો છે. તેમનો બહુ મોટો હાથ છે. તમારી મહેનત છે, પરંતુ અમે તેને ફેરવીશું. અમે સામાન્ય લોકો છીએ. તું તારો અભ્યાસ પૂરો કર, પછી જોઈશું કે શું કરવું. પપ્પા શબ્દો સાચા હતા. મેં કહી સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તેથી છેલ્લા 6 મહિનાથી હું પ્રિન્સિપલ અને વિભાગ તરફથી ત્રાસ સહન કરી રહી છું. હું ફક્ત મારું કામ શાંતિથી કરી રહી હતી. કદાચ આ લોકોને મારાથી ખતરો લાગ્યો હતો, તેથી તેઓએ પહેલેથી જ કંઈક આયોજન કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ મને તેની કોઈ જાણ નહોતી. કેટલીક વાર હું અને મારી મિત્ર ચર્ચા કરતા કે અમારી હોસ્પિટલમાં કેટલું ખોટું થઈ રહ્યું છે, પરંતુ અમે વાત કરતી વખતે હંમેશા ચૂપ રહેતા, કારણ કે અમે આ બાબતોમાં પડવા ન માંગતા હતા. વેલ, સંજય રોય નામના વ્યક્તિને 2019માં અમારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આરજી કાર હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોકરી કરતો હતો. તે અહીં 4-5 વર્ષથી કામ કરતો હતો. તેથી તેને અમારા દરેક વિભાગની સંપૂર્ણ જાણકારી હતી, માહિતી હતી. દર્દીઓને બેડ આપતો હતો અને પૈસા પણ મળતા હતા. પરંતુ આ સંજય રોયની દ્રષ્ટિ ખૂબ જ ખરાબ હતી. હોસ્પિટલમાં આવતી દરેક મહિલાને ખોટી નજરે જોતો હતો. અમે તેમના વિશે પણ ચર્ચાઓ કરી હતી, પરંતુ તેઓ અમારા આચાર્ય માટે ખૂબ જ ખાસ હતા અને હંમેશા તેમના માટે કામ કરતા હતા. તેથી અમે ક્યારેય તેમના વિશે ફરિયાદ કરવાનું વિચાર્યું ન હતું, કારણ કે અમે બિનજરૂરી વિવાદ ઈચ્છતા ન હતા. પણ હા, સંજય રોય આંખો તો ખૂબ જ અમારા માટે જોખમી હતી. જ્યારે પણ કોઈ છોકરીની સામે જોતો, ત્યારે તેની નજર તેને ખાઈ જતી. એટલામાં હું આવા માણસથી દૂર રહી. તે દિવસ પણ હું જ્યારે કામ જવા માટે ઘરેથી નીકળી, ત્યારે મને કલ્પના નહોતી કે તે મારો છેલ્લો દિવસ હશે, જ્યારે હું મારું ઘર છોડી રહી હતી, મારા માતા-પિતા અને મારા નાના ઘરને ફરી ક્યારેય જોઈશ નહીં. કદાચ એટલે જ મેં મારી માતાને કહ્યું, પપ્પાને સમયસર દવા આપી દેજે માં.
હંમેશાની જેમ તે દિવસે કહ્યું, હું જાઉં છું. અને ઘરની બહાર 8 ઓગસ્ટના રોજ હું આખો દિવસ કામ કરતી હતી. મારા દર્દીઓને આગળ સંભાળ રાખતી. અમારા સેમિનાર હોલ પાસે એક રૂમમાં બાંધકામ ચાલતું હતું. તેથી ઉપરના માળે બહુ હલચલ નહોતી. અમે બધા વોર્ડમાં ભેગા થયા હતા. બીજા 4-5 ટ્રેની ડોક્ટર હતા. અમે કેટલીક બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે સંજય રોય પણ ત્યાં હતો. મારી સામે જોઈ રહ્યો હતો, પણ તેની સામે ના જોયું અને તેને અવગણ્યો હતો. થોડીવાર પછી તે ત્યાંથી ચાલ્યો ગયો અને અમે બધાએ ભોજન લીધું. પછી પોતપોતાનું કામ કરવા લાગ્યા. હું થોડી ફ્રી થઈ એટલે મેં રાત્રિએ મમ્મીને ફોન કર્યો. જ્યાં સુધી હું માતાને ફોન કરતી ન હતી ત્યાં સુધી તેણે અને પિતાજીએ ભોજન લીધું ન હતું. તેમને કહેવું હતું કે મેં ખાધું છે તો જ તેઓ ખાશે. તે દિવસે પણ મને ખ્યાલ નહોતો કે મારી માતા સાથે આ છેલ્લી વાતચીત હશે. માતાએ ફોન ઉપાડતા જ મેં પૂછ્યું, પિતાજીએ સમયસર દવાઓ લીધી છે? ધ્યાન રાખજો, મારી ચિંતા ના કરશો. ખાઈ લીધું છે. મારા પિતાને બીપીની સમસ્યા હતી. તેમના માટે સમયસર દવાઓ લેવી ખૂબ જ જરૂરી હતી. તેની દવાઓ ક્યારેય ચૂકી ન જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું. મન યાદ છે, એકવાર પિતાની દવા રાત્રે ખતમ થઈ ગઈ. પપ્પાએ વિચાર્યું કે એક દિવસ દવા નહીં લઉં તો શું ફરક પડશે, હું સવારે જઈને દવા લઈ લઈશ. પણ ઘડિયાળમાં જોયું તો રાતના 11 વાગ્યા હતા. મેં બધાને જમવાનું બંધ કરી દીધું અને કહ્યું કે જ્યાં સુધી પપ્પાની દવા નહીં આવે ત્યાં સુધી કોઈ ખાશે નહીં. અને મોડી રાત્રે પણ મેં તેના માટે દવાની વ્યવસ્થા કરી. પરંતુ હવે હોસ્પિટલમાં વધુ પડતા કામને કારણે ઘરે ધ્યાન આપવાનો સમય મળતો ન હતો. તેથી જ માતાએ પિતાની સંભાળ રાખવાની યાદ આપવાનું બળપૂર્વક બધું કહેવું પડ્યું. તે દિવસે ઘણું બધું મેં કહ્યું અને માતા સાથે વાત કર્યા પછી મેં આખા ફ્લોર પર જઈને દર્દીઓને તપાસ્યા. આ પછી હું આરામ કરી મારા આગળના અભ્યાસ માટે 3જા માળે સેમિનાર રૂમમાં પહોંચી. મને ખબર નહોતી ત્યાં જવાની મનાઈ હતી. બાજુમાં ચાલી રહેલા બાંધકામને કારણે ઉપરના માળે જવાની મનાઈ હતી. હું ત્યાં ગઈ. મેં બપોરે 2-3 વાગ્યા સુધી મારો અભ્યાસ કર્યો. મેં વિચાર્યું, હવે થોડું સૂઈ જવું જોઈએ. 36 કલાકની ડ્યુટીને કારણે ખૂબ જ થાક અનુભવી હતી. દર્દીઓના સેવામાં વ્યસ્ત હોવાને કારણે તેના પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય મળતો ન હતો. હું જે બીજાઓને જીવન આપતી હતી, મારા જીવનની સંભાળ લેવા માટે સમય જ ન મળ્યો. તેથી મારા પુસ્તકો અને ડાયરીઓ બંધ કરી દીધી. સેમિનાર હોલમાં જ શાંતિથી સૂઈ ગઈ. હું એટલી ગાઢ નિંદ્રામાં હતી કે સેમિનાર હોલમાં કોણ આવે છે અને કોણ જાય છે તેના પર મારું ધ્યાન પણ નહોતું. પછી હું સવારે સંજય રોય નશામાં સેમિનાર હોલમાં આવ્યો. મને ખબર પણ પડી કે કોઈ સેમિનાર હોલમાં આવ્યું કારણ કે હું ગાઢ નિંદ્રામાં હતી. આવતાની સાથે જ તેની નજર મારા પર પડી અને અંદર રહેલો રાક્ષસ જાગી ગયો. તે મારી નજીક આવ્યો અને મારા શરીરનો સ્પર્શ કર્યો. નિદ્રાધીન હોવાથી હું વધુ સમજી શકી નહીં, પરંતુ જ્યારે તેણે મારા શરીરને સહેજ કરવાનું શરૂ કર્યું ત્યારે હું જાગી ગઈ. સંજય રોય જેવા દુષ્ટ વ્યક્તિની સામે મેં જોયા પછી હું ખૂબ ડરી ગઈ હતી. હું ઊંઘી રહી હોવાથી મને મારી જાતને એકત્રિત કરવામાં સમય લાગ્યો. મેં મારી જાતને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે ખૂબ જ નશામાં હતો. તેના મોંની ગંધ પરથી હું સમજી શકતી હતી કે મારી વાત સાંભળવા જેવી સ્થિતિમાં નથી. હું તેને વિનંતી કરી રહી હતી, મને છોડી દો, પણ તેને મારા માટે દયા ન આવી. આખરે મેં જોરથી બૂમ પાડવાનું શરૂ કર્યું. તે થોડો ડરી ગયો અને તેણે ઝડપથી મારા મોં પર હાથ મૂક્યો, જેથી હું કોઈને અવાજ ન કરી શકું. હું તેની સાથે લડી રહી હતી, મનમાં પ્રાર્થના કરી રહી હતી કે કોઈ મારો અવાજ સાંભળે, પરંતુ રાત્રે કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં, કારણ કે તે રાત્રે ઉપરના માળે કોઈને આવવાની મંજૂરી નહોતી. તેનો અર્થ એ છે કે આખું કાવતરું મારી વિરુદ્ધ પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું. હું તે જાનવરને મારાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કરતી હતી. તે કરી રહી હતી, પરંતુ મને ખબર નથી કે તેને આટલી તાકાત ક્યાંથી મળી. મેં ગમે તેટલી કોશિશ કરી પણ તે મારાથી દૂર થતો નહોતો. હું તેનાથી મારી જાતને બચાવી શકી નહીં. લડતી વખતે હું હારી ગઈ અને પછી તેણે મને ખંજવાળવાનું અને મારવાનું શરૂ કર્યું. હું સંપૂર્ણપણે ઠંડી પડી ગઈ હતી. મારું શોષણ કોણ કરી રહ્યું હતું તે હું સમજી શકતી ન હતી. હું ભયથી ચીસો પાડી રહી હતી.
હું એટલી જોરથી ચીસો પાડી રહી હતી કે મારી ચીસો આખી હોસ્પિટલમાં સંભળાતી હતી. તે ગુંજતી હતી, પરંતુ મને ખબર નથી કે મારો અવાજ કોઈને સંભળાયો નહીં. મારી સ્ત્રી સન્માન અને મારી આત્માની હત્યા થઈ ગઈ, પરંતુ મારા શરીર પર શોષણના નિશાન રહ્યા. મારા ચશ્મા તૂટી ગયા. સ્પ્લિન્ટર મારી લોહીથી ભરેલી આંખોમાં પ્રવેશ્યા. મારા ફાટેલા હોઠ અને મારું ગુંગળાયેલું ગળું તે જાનવરની ક્રૂરતાની સાક્ષી આપતા હતા. મારી જાતને બચાવવાના પ્રયાસમાં મારા નખ લોહીથી ખરાડાયેલા. મારા શરીર પર અસંખ્ય મારામારી થઈ. મારા પગ મારું હાડકું ભાંગી જવા સુધી લંબાયા અને મારા ગુપ્તાંગને ઈર્જા થઈ. આ બધું સહન કરવા છતાં પણ મેં એ માણસની નિર્દયતાનો પ્રતિકાર કર્યો. પણ જો એ માણસોમાં થોડી પણ સંવેદનશીલતા હોત તો હું મારા છેલ્લા શ્વાસ સુધી ટકી શકી હોત. જો તેઓએ મારા શરીર પર હુમલો કરતી વખતે વિચાર્યું, જો મને મારતી વખતે તેઓએ પોતે જ પીડા અનુભવી હોત, તો કદાચ જડ મારો નાશ કરી શક્યા ન હોત. મિત્રો, તે દિવસે અંદરની સ્ત્રીત્વ પર બળાત્કાર થયો. અંતે ટ્રેની ડોક્ટર મોમિતાએ દુનિયાને અલવિદા કહી દીધું. મારા મૃત્યુ સમયે મારી નજર સામે મારા માતા-પિતા ચહેરો હતો. હવે તેમને શું થયું હશે? આ પ્રશ્ન મારા મનમાં વારંવાર આવતો હતો. હું દરરોજ બીજાનો જીવ બચાવું છું, પણ મારો પોતાનો જીવ બચાવવા માટે અહીંયા કોઈ જ નહોતું. મરતી વખતે પણ મને ચિંતા હતી કે મારા માતા-પિતા આટલું મોટું દુઃખ કેવી રીતે સહન કરશે. પેલા ઘાતકીએ મારું શોષણ કર્યું. હું જીવતી હોત મારી હત્યા કરી પછી મારા નગ્ન શરીરને અધૂરા કપડાથી ઢાંકીને ચાલ્યા ગયા, જાણે તેણે કશું જ કર્યું ન હોય. મારો આત્મો પીડાતો રહ્યો. મારા સપના અધૂરા રહ્યા. હું દરરોજ 10 થી 12 કલાક મહેનત કરીને અહીં પહોંચી. અમારા સપના એક જ રાતમાં તૂટી ગયા. આખો દિવસ મારા માટે એક જ કામ હતું. હું પુસ્તકો સિવાય કંઈ જાણતી નહોતી. MDમાં ગોલ્ડ મેડલ ઈચ્છતી હતી. ટોપ ડોક્ટર બનવા ઈચ્છતી હતી. મેં મારી ડાયરીમાં એ જ લખ્યું, કારણ કે માતા-પિતાએ મને ખૂબ જ મહેનતથી શીખવ્યું હતું. અને એક જ રાતમાં બધી મહેનત, મારો અભ્યાસ રાખ થઈ ગયો. હકીકતમાં તમે બધા જાણો છો કે બીજા દિવસથી શું થયું અને ગુનેગારોને કેવી રીતે પકડાયા. પરંતુ હજુ પણ બીજા દિવસે સવારે મારા આત્મહત્યાના સમાચાર મારા ઘરે પહોંચ્યા. તમારી પુત્રીએ હોસ્પિટલમાં જ આત્મહત્યા કરેલી હોવાનું જણાવ્યું હતું. ખતમ થઈ ગયું કહીને મારા માતા રડવા લાગી. પિતાએ કંઈ પણ વિચારવાની સ્થિતિમાં ન હતા. પાડોશમાં રહેતા સંબંધીઓ તેને સંભાળી લીધા અને તેને હોસ્પિટલ લઈ આવ્યા. મારા માતા-પિતાને જે દોડીને આવ્યા હતા, તેમની પુત્રી છેલ્લી વાર જોવા માટે તડપતા હતા, પરંતુ તેમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. હત્યાનો પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો હતો. મારી માતા વિનંતી કરી રહી હતી, મને મારી પુત્રીને ઓછામાં ઓછું એકવાર જોવા દો, અને રડતી હતી. પૂરા 3 કલાક પછી માતા-પિતા મને જોવાની મંજૂરી આપવામાં આવી. તેમની દીકરીને ઘાયલ અને અર્ધનગ્ન જોઈને મારા માતા-પિતા તરત સમજી ગયા કે આ આત્મહત્યા ન હોઈ શકે. આપણી દીકરી આત્મહત્યા કરવા માટે ડોક્ટર નથી બની. મારી હાલત જોઈને મારા માતા-પિતા તરત જ કહ્યું, આ બળાત્કાર છે. માતા-પિતા, સંબંધીઓ, મિત્રો, સહકર્મીઓ દરેક જણ મારા મોટેથી અવાજ ઉઠાવે છે. મિત્રો, મારા અંતિમ શબ્દો સાંભળી લેજો. મારા પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આથી બધા નારાજ હતા. આટલા ભારે હોબાળો બાદ આખરે પોલીસ ત્યાં પહોંચી અને પૂછપરછ શરૂ કરી. ત્યાં સુધીમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ લોકોને આક્રોશ વચ્ચે હેડફોન પહેરેલો સંજય રોય પકડાઈ ગયો હતો. કંઈ પણ બોલ્યા વિના તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને ધરપકડ કરવામાં આવી. પરંતુ વાતને ત્યાં જ સમાપ્ત કરી. કેટલાક લોકો કહેતા હતા, મારા પર જ બળાત્કાર થયો હતો, જ્યારે કેટલાક કહેતા હતા કે આ ગેંગરેપ હતો. મારી યોનિમાંથી જે 151 ગ્રામ વીર્ય મળી આવ્યું છે, તે આરોપીનું જ હોવાનું કહેવાયું છે. શું મારી સાથે થયેલા ગેંગરેપને દબાવવામાં આવી રહ્યો છે? અચાનક સમારકામના નામે ઘટના સ્થળની દિવાલો તોડવા માંડી. તેની શું ઇમરજન્સી રૂમમાં કોઈ CCTV કેમેરા નહોતા? પરંતુ જે વિડીયો મળે છે તેમાં હજુ સુધી કોઈ સત્ય નથી. તમે કેમ ન આવ્યા? શું મારા પર બળાત્કાર અને મારી નાખવાના કાવતરામાં સામેલ મોટા ચહેરાઓ બચાવવા પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે? જાહેરમાં દાખલ થયા પછી શું પેલા કેટલાક ક્રૂર લોકો હોસ્પિટલમાં આવીને તમામ પુરાવાનો નાશ કર્યો અને મારા પર અત્યાચાર ગુજારનારાઓને છોડીને ફરીથી જીવવાનો મોકો આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે? ખબર નથી હવે મને ન્યાય મળશે કે નહીં. મારી સાથે જે થયું તે કેમ થયું? શું આપણે ક્યારેય જાણીશું? શું સંજય રાયને ક્યારેય ફાંસી થશે કે નહીં? પરંતુ જો
તેઓને આમ જ છોડી દેવામાં આવશે તો ટૂંક સમયમાં તમારી પાસે બીજી નિર્ભયા હશે. ભૂલશો નહીં કે તે એક બહેન, એક પુત્રી, એક પુત્રવધુ, એક પત્ની હોઈ શકે છે, પરંતુ તે હંમેશા એક સ્ત્રી રહેશે. 2022માં મારા જેવી બીજી યુવતી સાથે અન્યાય થયો. તેના આરોપીઓ 7 વર્ષ બાદ ફાંસીની સજા આપવામાં આવી હતી. તેને ન્યાય બહુ મોડો મળ્યો. જો અન્ય તમને ગમે તો તમને નિર્ભયા જ જોઈતી હોય તો મને ન્યાય અપાવશો. અને શું મને ન્યાય મળશે? શું મારા માતા-પિતાને તેમની પુત્રી ફરીથી મળવાનો મોકો મળશે? મેં ડૉક્ટર બનીને દરેકની સેવા કરવાનું નક્કી કર્યું હતું, દરેક ભગવાન તરીકે સાચવવાનું હતું, પરંતુ મારી જાતને બચાવવામાં નિષ્ફળ ગઈ. મારી મૃત્યુ અવસ્થામાં મેં આખરે શ્વાસ લેવાનું બંધ કરી દીધું અને એક વણઉકેલાયેલ રહસ્ય બનીને રહી ગઈ. લોકોની સેવા કરીને આનંદથી જીવો મારું સપનું અધૂરું રહી ગયું. મારી હત્યા અને બળાત્કારનો ભેદ હવે ઉકેલાય તેમ લાગતું નથી. હું એ જ તાલીમાથી ડૉક્ટર બોલું છું, ડૉક્ટર મોમિતા, જે થોડા દિવસ પહેલા સુધી તમારાની એક હતી. કોઈ ભૂલ વગર મારો જીવ ગુમાવ્યો. જે લોકોમાં થોડી સંવેદનશીલતા હોત તો આજે આ મહિલા ડૉક્ટર જીવિત હોત. મારા માતા-પિતા દુઃખમાંથી સાજા થયા નથી, પરંતુ પણ મજબૂત ઊભા છે અને મારા માટે ન્યાયની માંગણી કરે છે, પ્રયાસ કરી રહ્યા છે. મા-બાપની એક જ દીકરી હતી, પણ આજે ભલે હું ભગવાન પાસે આવી ગઈ, પણ બધાની એક દીકરી ગઈ, પણ એમને હજારો દીકરા-દીકરીઓ મળી. તેથી કૃપા કરીને માતા-પિતાની સંભાળ રાખો. મારા પિતા ખૂબ જ સ્વાભિમાની છે. તેઓ કોઈની પાસેથી પૈસા લેતા નથી અથવા મદદ માટે પૂછતા નથી. હું મારી રીતે જાણું છું, કારણ કે તેઓ બધું જ જાણે છે. તેમને સખત મહેનત જ ગમે છે. તેમની દીકરી તેમની સાથે નથી, તેથી માતા-પિતાનું સંતાન બની જાઓ. ત્યારે પણ જરૂર હોય તેમને સપોર્ટ કરો. મારા માતા-પિતાને મદદ કરો. મને ન્યાય અપાવો. મારા માતા-પિતાને પણ ખુશીથી જીવવાનો મોકો આપો. હું જાણું છું કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે, ત્યાં સુધી મારા માતા-પિતાને પણ શાંતિ નહીં મળે. તેઓ અંદરથી મરતા રહેશે. ભગવાન કરે જે મારી સાથે થયું બીજા કોઈ પરિવારની દીકરી સાથે નહીં થાય. હા, તેમની પુત્રી કોઈપણ માતા-પિતાથી દૂર ન હોવી જોઈએ. મારા માતા-પિતાને હું ખૂબ પ્રેમ કરું છું. તેથી જ મને વધુ દુઃખ છે એ વાતનું કે આજે હું તેમની સાથે નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં હું તેમના આંસુ લૂછવા માટે નથી. મિત્રો, ન્યાય અપાવો. આરોપીઓને સજા આપો. તમારો અવાજ ઉઠાવો. માતા-પિતાને ટેકો આપો. તેમને મદદ કરો. સાથે જ હું નથી રહી, પણ હવે તેમના બાળક બની ગયા છો. તમે મારી સાથે હો તો ન્યાય આપવા માટે તમારો અવાજ ઉઠાવો. કોમેન્ટમાં જણાવો, શું મને ન્યાય મળશે? આ સ્ટોરી સાચી છે. કોલકાતાની એક મહિલા ડૉક્ટરની છે. તમે છતાં મેં મારા પોતાના શબ્દોમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. જો કંઈક ખોટું થયું હોત તો માફી માંગુ છું. મિત્રો, વાર્તામાં દર્દ, સંઘર્ષ અને ન્યાયની માંગને ઊંડાણપૂર્વક વ્યક્ત કરવામાં આવી છે. આ એક હૃદયદ્વારક સત્ય છે જે જાણવું જોઈએ, સમજવાની અને અનુભવવાની જરૂર છે. આવા કેસોમાં ન્યાયની જરૂરિયાત અત્યંત મહત્વની છે, કારણ કે માત્ર પીડિતા અને તેના પરિવારને સાંત્વના આપે છે, પરંતુ સમાજને એક સંદેશ પણ આપે છે. આવા ગુનાઓને સહન કરવામાં આવશે નહીં. વ્યક્ત કરેલી પીડાને ન્યાય માટેની હાકલમાં આ વાર્તા વાંચનારાઓને ચોક્કસ ગુંજશે. આ વાર્તામાં જે વાત કહી છે તે કોઈ પણ મનુષ્ય સાંભળી શકતો નથી. લોકોને સંવેદનશીલ બનાવશે. આવા જ ધન્ય અપરાધો સામે અવાજ ઉઠાવવા, પગલાં ભરવા માટે પ્રેરણા આપે છે. મારા શબ્દોમાં લખાયેલા આ અનુભવ તે મહિલા ડૉક્ટર સાથે થયેલા અન્યાયને સમજાવે છે, યાદ અપાવે છે. ન્યાયની લડાઈમાં માતા-પિતાને સાથ આપવો જોઈએ. બધાની ફરજ છે. તમારી લાગણી અને આ વાર્તા દ્વારા આપણે બધાએ સમજવું પડશે કે મૌન રહી શકીએ નહીં. જેમની સાથે અન્યાય થયો છે તેમના માટે આપણે અવાજ ઉઠાવવો પડશે. ગુનેગારને તેમની સજા મળે તે સુનિશ્ચિત કરવું પડશે. આ વાર્તા સાંભળ્યા પછી લોકો ચોક્કસ મારી સાથે આ લડાઈમાં ઊભા રહેશે અને એમના માતા-પિતાને તેઓને જરૂર સમર્થન આપશે. મારી વાર્તામાં તમામ લોકો માટે પ્રેરણાદાયક બની રહેશે, જેઓએ કોઈ રીતે ન્યાય માટેની લડાઈમાં સામેલ છે. મિત્રો, વિડીયોને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરો.